શાસ્ત્ર કહે છે આ મહાત્મ્યનું મહત્વ શું છે અમને સમજાવો. ત્યારે આ શાસ્ત્રને આ શિવ પુરાણના મહાત્મ્યને સમજાવતા 7 અધ્યાય કંદ પુરાણમાંથી લઈ પદ્મ પુરાણમાંથી લઈ અને આ શિવ પુરાણમાં સુતજીએ વ્યાસજીએ કહ્યા. મહાત્મ્યનો અર્થ જ એવો છે કે જે કથા શ્રવણ કર્યા બાદ જે વસ્તુ આપણે જાણતા નથી પણ તેને સમજ્યા બાદ તે વસ્તુ અથવા તો તે શક્તિ પ્રત્યે પ્રીતિ થાય, આપણો પ્રેમ વધે, એને મહાત્મ્ય કહેવાય. કોઈ વસ્તુથી આપ અંજાણ છો પણ એના ગુણ જાણો, એમ એમ તમને એ વસ્તુનો મહિમા ખબર પડવાના કારણે કરીને એ વસ્તુનું આકર્ષણ વધે. મોબાઈલ જેને ખબર નથી હોતી તેને મોબાઈલ પ્રત્યે પ્રેમ નથી હોતો, પણ એક વખત મોબાઈલ શું છે એને ખબર પડી જાય એટલે એ મોબાઈલને મૂકતો નથી, એનો મહિમા જાણી લીધો છે. આધુનિક ઉદાહરણથી એટલા માટે સમજાવું છું કારણ કે મોબાઈલ વહેલો ઉતરી જાય મગજમાં. એમ આ ભગવાનને સમજાવવા માટે મહાત્મ્ય કથા કહેવામાં આવે. આ ભગવાનનો મહિમા શું છે એ સમજાવવામાં આવે. એ મહિમા સાંભળવા માત્રથી આપણા મનમાં શિવ પ્રત્યે પ્રીતિ નિર્માણ થાય, પ્રભુ શિવના સાનિધ્યમાં બેસવાની ઈચ્છા શક્તિ જાગૃત થાય. અને જેમ આપ મહાત્મ્ય સાંભળો એમ પછી તો શિવ જ કૃપા કરે છે. કારણ આપ બેસશો ખરા પણ કથામાં આપના હૃદયમાં સ્વયં મહાદેવ આવી અને આ કથા શ્રવણ કરશે. એટલે આ કથા તમે તો સાંભળો છો પણ તમારા હૃદયમાં બિરાજમાન ઉમા મહેશ્વર પણ આ કથા શ્રવણ કરશે અને માટે જ એનું ફળ મળે છે. કેમ? તમારા હૃદયમાં સ્વયં મહાદેવ આવીને બિરાજમાન.